વચ્ચે દરરોજ સવાર પડે ને થોડીક મગજમારી થાય. સવાર પડે ને બાપ દીકરા વચ્ચે મગજમારી હોય. મગજમારીમાં વિશેષ બીજું કઈ નહીં, પણ પિતાજી જ્યારે ઘરથી બહાર ઓફિસે પોતાના કામકાજ માટે નીકળે એટલે પોતે ફાટેલા મોજા પહેરે. એટલે છોકરો મગજમારી કરે કે હવે આ ફાટેલા મોજા પહેરવાની શું જરૂર છે તમારે? ઘરમાં આટલી બધી વ્યવસ્થા છે. હજુ 2-3 દિવસ પહેલા હું નવા મોજાની કેટલી બધી જોડીઓ લઈ આવ્યો, પણ તે છતાંય તમે દરરોજ જ્યારે ઓફિસે જાઓ ત્યારે ફાટેલા મોજા જ પહેરી જાઓ. નવા મોજા પહેરતા હોય તમને વાંધો છું. એટલે પિતા એમ કહે કે હવે આ મોજા બૂટની અંદર રહેવાના છે, બારે ક્યાંય મારે પગ કાઢવાના નથી. મોજા કોને ખબર પડે છે ફાટેલા છે ખાજા છે? છોકરો કે બાપુજી બીજા કોઈને ખબર પડે કે ન પડે, પરંતુ આપણને તો ખબર છે ને. આપણને તો અંદરથી સારું ફિલિંગ આવવું જોઈએ કે મેં હારા નવા જોડી મોજા પહેર્યા છે. બાપ દીકરા વચ્ચે આ વાતને લઈને મગજમારી થાય. બાપને ફાટેલા મોજા પહેરવા હોય ને દીકરો એ મોજા કઢાવે ને પછી નવા મોજા પહેરાવીને પછી એમને કામ ધંધે ઓફિસે જવા દે. દીવું કે રોજ હવારના પોરમાં આવી આ વાતને લઈને તકરાર થાય. બાપા રોજ ફાટેલા મોજા પહેરે ને છોકરો રોજ મગજમારી કરે કે ફાટેલા મોજા ન પહેરો ન પહેરો ન પહેરો. પેલા ઠીક છે, ઘરમાં સ્થિતિ નબળી હતી, આર્થિક રીતે થોડી તકલીફો હતી, પરંતુ હવે તેવું કઈ છે નહીં. ભગવાનની કૃપા છે, મહેરબાની છે, મારી હારી નોકરી છે, હું સારું કમાવું છું, તમારી આવી વ્યવસ્થિત જોબ છે, નોકરી છે, હારું એમ કહીને વળી હારા હાજા મોજા પહેરીને પિતાજી ઓફિસે જાય. આમ ઘણા બધા સમય સુધી ચાલ્યું ને પછી એક વખત એ બાપે પોતાના દીકરાને બોલાવ્યો અને દીકરાને બોલાવી પોતાની પાસે બેસાડી અને બાપે પોતાના દીકરાને કહ્યું કે બેટા, હવે હું ઘરડો થયો છું, વૃદ્ધ થયો છું, હવે આ મારા જીવનની છેલ્લી અવસ્થા છે, જેટલું જીવ્યું એટલું હવે હું જીવાનો નથી. મને એવું લાગે છે કે હવે થોડા સમયમાં મારું મૃત્યુ થશે. પોતાના પિતાજીની આ વાત સાંભળી દીકરો આમ ગડગડો થઈ ગયો. બાપુજી તમે આવી વાત કેમ કરો? મારી ઉંમર ભગવાન તમને લગાવી દે, તમને કાંઈ નહીં થાય, તમારું સ્વાસ્થ્ય બરોબર છે, આવી નબળી વાત કરીને શા માટે ઘરમાં નકારાત્મકતા ફેલાવો છો? એ બાપ કે નહીં બેટા, મને એવું લાગે છે કે હવે હું લાંબુ જીવીશ નહીં. અરે બાપુ, તમને કાંઈ નથી થવાનું, તમારું સ્વાસ્થ્ય સારું છે, કદાચ ઉંમરના કારણે બીમારી આવશે, શારીરિક કઈ તકલીફ પડશે તો દવાખાનામાં છે જ ને, બધી વ્યવસ્થા છે, અને આપણા ઘરમાં આર્થિક રીતે સદ્ધરતા છે, કોઈ તકલીફ નથી, અને કદાચ એ વ્યવસ્થા ન હોત તો મારી જાત વેચીને તે પણ હું તમને કઈ નહીં થવાતું. બાપુજી તમે ચિંતા ના કરો, કાંઈ નથી થવાનું તમને. પોતાના દીકરાને વાત સાંભળી એ બાપના હૃદયને બહુ ટાટક થઈ અને પોતાના દીકરાને પ્રેમથી પંપાડતા એ બાપે દીકરાને કીધું, બેટા તારો પ્રેમ મારા માટે અદ્ભુત છે, મારા માટે તારે કઈ જાત વેચવાની જરૂર નથી. તારો પ્રેમ, તારી લાગણી, તારો હસતો ચહેરો જોઈને મને પાસે લોહી ચડી આવે છે. પણ બેટા જે હકીકત છે આજે નહીં તો કાલે બધાય જવું જ પડે છે. વિશેષ બીજું કઈ કરવાની જરૂર નથી, પરંતુ મારી એક ઈચ્છા છે, જ્યારે મારું મૃત્યુ થાય, જ્યારે એ મોટા ઘેરથી મને તેડા આવે ત્યારે દીકરા મારી એક મનોકામના છે, મારા મનમાં એક ઈચ્છા છે, એ ઈચ્છા તું પરિપૂર્ણ કરજે. દીકરો કે બાપુજી તમે જે કહેશો હું કરીશ, તમારી બધી ઈચ્છા પૂરી કરીશ. પિતાજી કહે કઈ બહુ મોટી અઘરી એવી કોઈ મારી ઈચ્છા નથી, બસ નાની અમથી મારી એવી ઈચ્છા છે કે જ્યારે મારું મૃત્યુ થાય અને મારા ઘરમાંથી જ્યારે મારા મૃતદેહને ઘરની બહાર લઈ જવામાં આવે ત્યારે આ જે ફાટેલા મોજાની જોડી હાથોથી આપણી વચ્ચે મગજમારી થાય ને, ત્યારે છેલ્લી ઘડીએ તું મને આ ફાટેલા મોજા પહેરાવજે. અને જ્યારે મારી સ્મશાન યાત્રા નીકળીને જ્યારે હું આ જગતને છોડી અને જાઉં ત્યારે ફાટેલા મોજા પહેરીને જાઉં, આવી મારી ઈચ્છા છે. વાત આ રીતે પિતાએ પોતાના પુત્રને કરી અને પછી 1-2 મહિના પછી એ પુરુષનું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે સગાવાલા સ્નેહીજનો બધા એકત્રિત થયા. એ વડીલના અંતિમ દર્શન, અંતિમ જે વિધિઓ હતી બધી વિધિ સંપન્ન થઈ
અને એ વડીલના મૃતદેહની અંતિમ યાત્રાની તૈયારીઓ થઈ ગઈ. સગાવાલા સ્નેહીજનો બધાએ એ સ્મશાન યાત્રામાં જોડાવા માટે થઈ બધા જ ઉપસ્થિત થયા. અને જ્યારે છેલ્લી ઘડીએ એ પિતાના મૃતદેહને ઘરથી બહાર લઈ જવાના હતા બધા જ સ્નેહીજનો, એ સમયે એ પુત્રને પોતાના પિતાજીનું વચન યાદ આવ્યું. મારા બાપુની એવી છેલ્લી ઈચ્છા હતી કે જ્યારે આ ઘરમાંથી મારા મૃતદેહને લઈ જવામાં આવે, જ્યારે મારી અંતિમ યાત્રા કાઢવામાં આવે, એટલે તે સમયે મને ફાટેલા આ મોજા પહેરાવશે. એટલે તરત જ એ દીકરો દોડતો દોડતો પિતાજીના રૂમમાં ગયો. પિતાજીના ડોરમાંથી એણે ફાટેલા મોજા, જે પિતાજીને ગમતા હતા, જે દરરોજ પહેરવા માટે મગજમારી થતી હતી, એ ફાટેલા મોજા લઈ આવ્યો અને પોતાના પિતાજીના મૃતદેહના એ ચરણમાં એ પુત્રએ એ ફાટેલા મોજા પહેરાવી દીધા. જેવા એ પુત્રએ ફાટેલા મોજા પહેરાવ્યા એટલે સગાવાલા બધા વિરોધ કર્યો કે આ મોજા કેમ પહેરાવ્યા? તો કે મારા પિતાજીની ઈચ્છા હતી આ મોજા એ પહેરી નહીં જાય. તો કે બેટા આવું ના હોય. આપણા ધર્મમાં જે રીતે મનુષ્યનો જન્મ થાય એ જ રીતે મનુષ્યનું મૃત્યુ થાય છે. જન્મ સમયે જે અવસ્થા હોય એ જ અવસ્થાએ જીવને વિદાય આપવાની આપણે ત્યાં પરંપરા છે. આ રીતે કોઈ મૃતદેહને મોજા પહેરાવીને કોઈની અંતિમ યાત્રા થઈ હોય એવી ઘટના હજુ સુધી ઘટી નથી. આ રીતે મોજા પહેરાવાય નહીં, મોજા કાઢી નાખ. જ્યારે પગમાં તો મુખાગ્નિ આપવાનો હોય ને આ મોજા પહેરેલા હશે તો એ યોગ્ય નથી. દીકરો કે નહીં, મોજા નહીં નીકળે, મોજા પહેરેલા જ રહેશે. મારા બાપુની ઈચ્છા હતી મોજા પહેરાવા, મોજા પહેરીને અહીંથી વિદાય લે. સગાવાલા સ્નેહીજનો બધાએ કયા મોજા કઢાવી નાખો, મોજા પહેરવા દેવામાં આવશે નહીં. દીકરો કઈ નહીં, મોજા તો પહેરેલા જ લેશે. પછી વાત બહુ ઉગ્ર થઈ ગઈ, મગજમારી થઈ ગઈ, વિવાદ બહુ વધી ગયો. દીકરો કે ગમે તે થાય, મોજા હું કાઢવા નહીં દઉં. સગાવાલા કે જ્યાં સુધી મોજા હશે ત્યાં સુધી શમશાન યાત્રા અમે નહીં કાઢીએ. આ મોજા તો કાઢીએ. દીકરો કે મોજા નહીં નીકળે. બરોબર ની મગજમારી થઈ. એટલે જે દીકરો હતો ને દીકરાના ફૂ આગળ આવ્યા, બધાને શાંત કર્યા. ભાઈ શાંતિ રાખો બધા. જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ મરનાર વ્યક્તિના બનેવી આ દીકરાના ફુવા આવી અને બધાને શાંત કરે છે ને બધાને ઉદ્દેશીને કહે છે કે આજથી 15 દિવસ પહેલા આ જે ભાઈનું મૃત્યુ થયું એ મારા સાડા થાય છે અને મારા ઘરે આવેલા. અને જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે એમ વાતો કરતા હતા કે હવે જીવનનો કોઈ ભરોસો નથી, આજે ને તો કાલે મૃત્યુ આવી પહોંચે. પરંતુ જ્યારે મારું મૃત્યુ થશે ને ત્યારે છેલ્લી ઘડીએ મોજા હાટુથી મગજમારી થશે. અને જ્યારે મોજા હાટુથી મગજમારી થાય ને ત્યારે તમે કામ કરજો. હું તમને આ એક કવર આપું છું. આ કવરમાં મારા દીકરા માટેનો એક સંદેશ મેં લખેલો છે. અત્યારે તમે આ કવરને ખોલતા નહીં, બીજા કોઈને આ કવર વંચાવતા નહીં. પરંતુ જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે અને જ્યારે મોજા હાટુથી મગજમારી થાય ને ત્યારે આ કવર ખોલજો અને કવરમાં જે ચિઠ્ઠી નીકળે એમાં જે મેં સંદેશ લખ્યો છે મારા દીકરા માટેનો, એ સંદેશ તમે બધાની વચ્ચે વાંચી સંભળાવજો મારા દીકરાને. એટલે એ ફુવાએ કીધું કે 15 દી પહેલા આવ્યા હતા ને મને આ ચિઠ્ઠીના કવર દઈ ગયા હતા અને ખબર પડી કે એમનું અવસાન થયું. ઘરેથી નીકળતો હતો ત્યારે મને એ 15 દી પહેલા આવીને જે કવર આપ્યું હતું મને યાદ આવ્યું. એટલે કવરને હું ખીચામાં ભેગું લેતો આવ્યો છું. બધા કે જલ્દી કવર કાઢો, ખોલો, વાંચો. એટલે પછી એ ફુવાએ એ કવરને ખોલ્યું. કવરમાંથી ચિઠ્ઠી નીકળી અને એ ચિઠ્ઠીમાં સંદેશ હતો એક પિતાનો પોતાના પુત્ર માટે. જીવનભરનો નિચોડ, જીવનભર જે પ્રકારના પિતાજીને અનુભવો થયા એ અનુભવ પરથી એક પિતાનો છેલ્લી ઘડીએ મૃત્યુના સમયે પોતાના દીકરા માટેનો સંદેશ. આ એક સંદેશ કદાચ મારા તમારા જીવનમાં ઉતરી જાય ને તોય મારો તમારો બેડો પાર થઈ જાય. એ છોકરાના ફુવાએ ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠી ખોલી અને પિતાનો સંદેશ હતો પોતાના પુત્ર માટે થઈ અને જોર જોરથી બધા સાંભળે એ રીતે ફુવાએ ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી. એ ચિઠ્ઠી બહુ લાંબી નહોતી, ખાલી 2 જ વાક્યો ચિઠ્ઠીમાં લખેલા હતા અને બધાની વચ્ચે એ પિતાનો સંદેશ પુત્રને આપતા એ ફુવાએ ચિઠ્ઠી વાંચી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે વાલા દીકરા, આ જગત, આ દુનિયાની વાસ્તવિકતા, માણસનું મૃત્યુ થાય ને એટલે મૃત્યુ પછી આ દુનિયા ખાલી એક ફાટેલા મોજાની જોડીએ ભેગી લઈ જવા દેતી નથી. ફાટેલા મોજા તે આ દુનિયા છે ઉતરાવી નાખશે.
એટલે આ જગતની અંદર કર્મ કે ભાગ્યના પરિપાકે જે કંઈ ઉપલબ્ધિની પ્રાપ્તિ થઈ છે ને, મૃત્યુ આવે એના પહેલા હારી જગ્યાએ વાપરી નાખજે. જીવનનો સદુપયોગ થાય એટલો કરી લેજે. બાકી આ જગત દુનિયા મહારાજ ફાટેલા મોજાએ ઉતરાવી નાખે તો બીજું બધું મને તમને ક્યાંથી ભેગું લઈ જવા દેશે? આ વાસ્તવિકતા છે. જીવનમાં ભક્તિ પરમ આવશ્યક છે. ભગવાન મહાદેવ અને સતી માતાનું જીવન ભક્તિ સભર છે. સત્સંગ થયો છે. ભગવાન મહાદેવ